હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે જે છે આપણે ગવર્મેન્ટ સ્કીમ્સ વિશે જાણકારી મેળવીશું। ગવર્મેન્ટ સ્કીમ્સ જે છે એ કોઈ પણ ગવર્મેન્ટની એક્ઝામ હોય, યુપીએસસીની હોય, જીપીએસસી ક્લાસ 1-2 હોય કે ડીવાયએસઓ એસટીઆઈ હોય, ખૂબ મહત્ત્વની રહેશે। તો આજે જે છે આપણે ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટ સ્કીમ્સ જે 8 મહિનાની જે છે, 6 મહિનાની 8 મહિનાની એ 1 બાય 1 લેક્ચરમાં જોઈશું। આપણે 2 કે 3 લેક્ચરમાં એને પૂરું કરવાનો કોશિશ કરીશું। જો તમે ચેનલ પર નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો તો બાકીના પાર્ટ્સ તમને મળે। તમારે ટેલિગ્રામ ગ્રુપ પણ જો જોઈન થવું હોય પ્રેક્ટિસ માટે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તમે ટેલિગ્રામમાં સર્ચ કરજો જીપીએસસી ઇઝ ધ ફ્યુચર તો તમને મળી જશે। પર્સનલ મેન્ટરશિપ જો તમારે જોઈતી હોય ખાસ કરીને મેઇન્સ માટે તો 800 પર મંથ છે। તમે જે છે એ 2 મહિના 3 મહિના તમને જે કમ્ફર્ટેબલ હોય એટલા મહિના માટે તમે જોઈન કરી શકો છો। તો આ ગવર્મેન્ટ સ્કીમ જે છે એ આપણે ઓનલી આઈએએસની જે ચેનલની જે પીડીએફ હોય છે એમાંથી જે છે આપણે ડિસ્કસ કરીએ છીએ। તો પ્રિલિમ્સ માટે જે છે ઇમ્પોર્ટન્ટ કેમ છે, કારણ કે પ્રિલિમ્સમાં તમે જોયું હશે કે રિપીટેડ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે જે છે ક્વેશ્ચન પૂછાયો છે। મેઇન્સમાં પણ જે છે પીએમ ગતિશક્તિ યોજના વિશે ક્વેશ્ચન પૂછાયો છે। અને આ વખતનું જે ક્લાસ 1-2નું જે હમણાં પેપર આપણે જોયું તો એમાં જે છે એ યોજનાઓ માટે અને જે મિશન્સ છે એના પર ખૂબ ફોકસ છે। ગગનયાન મિશન પર ક્વેશ્ચન હતો, ઈ ગવર્નન્સના જે સ્ટેપ્સ છે એના પર જે છે એ ક્વેશ્ચન હતો, ઈસરો અને જે નાસાનું જે કમ્બાઇન્ડ મિશન છે નિસાર એના પર ક્વેશ્ચન હતો। તો જોઈએ સૌપ્રથમ સ્કીમ્સ ફોર ધ એક્સપાન્શન એન્ડ ધ મોડર્નાઇઝેશન ઓફ ધ ફાયર ઇન ધ સ્ટેટ્સ, બરાબર છે, કે જે ફાયરની ઘટનાઓ બનતી હોય છે તો એને મોડર્નાઇઝેશન કરવા માટે કે એને રોકવા માટે કઈ રીતે જે છે એ વધારે સારી ઇક્વિપમેન્ટ્સ આપણે લઈ શકીએ તો એના માટેની યોજના છે। તો બજેટમાં જે છે એ જાહેર કરવામાં આવી હતી, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત આવશે અને એમ છે કે એક્સપાન્શન એન્ડ મોડર્નાઇઝેશન ઓફ ફાયર સર્વિસ ઇન ધ સ્ટેટ। તો બજેટ એના માટે કેટલું અલોટ કરવામાં આવ્યું છે? 5000 કરોડનું, અને એ જે છે એ સેન્ટ્રલ પ્લસ જે છે એ સ્ટેટના કમ્બાઇન્ડથી એ સ્કીમ ચાલશે। જો સ્કીમમાં બે વસ્તુ જોવાની, એક તો એનો એમ શું છે, બીજું કેટલા વર્ષ માટે એને લાગુ કરવામાં આવી છે, ડિક્લેર કરવામાં આવી છે, અને ત્રીજું છે કે સેન્ટ્રલ સેક્ટર છે કે સેન્ટ્રલ સ્પોન્સર્ડ છે। સેન્ટ્રલ સેક્ટર અને સ્પોન્સર વચ્ચેનો ડિફરન્સ કહી દઉં કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ એટલે એવી કે જે 100% કેન્દ્ર સરકાર પૈસા કાઢતી હોય, રાજ્ય ખાલી એની જે છે એ ઇમ્પ્લિમેન્ટેશન કરતા હોય, અને સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમમાં જે છે એ કેન્દ્ર પણ પૈસા આપતું હોય અને રાજ્ય પણ આપતું હોય, અને જે છે એનું સંચાલન જે છે એ રાજ્યના હાથમાં હોય। તો બીજી સ્કીમ છે મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ ફોર નોર્થ ઇસ્ટર્ન રીજન। તો નોર્થ ઇસ્ટર્ન રીજનમાં જે છે એ ઓર્ગેનિક ખેતીને પ્રમોટ કરવા માટેનું આ સ્કીમ છે। તમે મેઇન્સમાં પણ ઉપયોગ કરી શકો છો એનો। તો કોના અંતર્ગત આવશે? તો ઓબ્વિયસ વસ્તુ છે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેરના અંતર્ગત આવશે। જો આ જે છે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, બરાબર છે, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, અને એના બેનિફિશરી સ્ટેટ્સ કોણ છે? તો અરુણાચલ પ્રદેશ, અસમ, મણિપુર, મેઘાલય, એટલે કે નોર્થ ઇસ્ટના સ્ટેટના નામ પરથી આપણે સમજી શકીએ છીએ। ત્યારબાદ છે અટલ વયો અભ્યુદય યોજના, બરાબર છે, અટલ વયો અભ્યુદય યોજના। તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસના અંતર્ગત આવશે, અને જે છે એલ્ડર સિટીઝન્સ જે છે એમના માટે આ લાગુ કરવામાં આવી છે। તો ઇટ ઇઝ અ અમ્બ્રેલા સ્કીમ વિચ ઇન્ક્લુડ ધ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર સિનિયર સિટીઝન એન્ડ રાષ્ટ્રીય વયોશ્રી યોજના। તો સિનિયર સિટીઝન માટે પ્રોગ્રામ છે અને રાષ્ટ્રીય વયો યોજના છે, વયોશ્રી યોજના છે, એને કમ્બાઈન કરવામાં આવી છે। તેમને ફૂડ છે, મેડિકલ એડ છે, એના માટે જે છે યોજના છે અટલ વયો અભ્યુદય યોજના। ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ છે એક સમર્થ યોજના। તો મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ માટે છે, પહેલાં તો એક ક્વેશ્ચન બની શકે છે। બીજું છે કે સમર્થ જે છે એ ડિમાન્ડ ડ્રીવન છે, સ્કિલ ડેવલપમેન્ટ માટે છે, તો એ આટલું તમે યાદ રાખી શકો છો। બીજું છે કે સ્કીમ ફોર ધ માઇનોર રેપ વિક્ટિમ્સ, કે જે રેપ વિક્ટિમ્સ હોય છે, તો ખાસ કરીને જે માઇનર રેપ વિક્ટિમ્સ છે તો એમના માટે જે છે શેલ્ટર હોમ ઊભું કરવા વિશે છે। તો હોમ અફેર્સના અંતર્ગત નથી આવતી, એ આવે છે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અંતર્ગત। તો એમને મેડિકલ ફેસિલિટી પૂરી પાડવાની, એમને જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાનું, એમને જે છે એ જે ટ્રોમા હોય એમાંથી બહાર લાવવા માટે જે છે એ કામ કરશે। ત્યારબાદ છે ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર લાઇવસ્ટોક સેક્ટર। તો જે છે એ સૌપ્રથમ જુઓ કે એની મિનિસ્ટ્રી કઈ છે। તો જો આમાં તમને મિનિસ્ટ્રી ઓફ ફાર્મર્સ એન્ડ વેલફેર પૂછે તો કદાચ તમે સાચું માની જાઓ, બરાબર છે। મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ પણ આમાં સાચું લાગી શકે, પણ મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનિમલ હસબન્ડરી એન્ડ ડેરી અંતર્ગતની આ સ્કીમ છે। ઓબ્જેક્ટિવ છે કે જે પણ લાઇવસ્ટોક સાથે જોડાયેલા
જે લોકો છે એમને જે છે એ ક્રેડિટ પૂરી પાડવાની કે જેથી જે છે એ એન્ટરપ્રેન્યોર તરફ એમના બિઝનેસને થોડો મોટો કરી શકે. ત્યારબાદની એક સ્કીમ છે પીએમ પ્રણામ સ્કીમ. પીએમ પ્રણામ સ્કીમ શેના માટેની છે? તો એ જે છે એ ફર્ટિલાઇઝર્સનો રેશનલ યુઝ થાય અથવા ફર્ટિલાઇઝર્સનો જે છે ઉપયોગ ઘટાડીને બીજા તરફ જે છે આપણે ઓર્ગેનિક તરફ જઈ શકીએ એ એનો એક આશય છે. મિનિસ્ટ્રી ઓફ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ અંતર્ગતે આવશે. એનો એમ છે ટુ ઇન્સેન્ટિવાઇઝ ધ સ્ટેટ ટુ યુઝ અલ્ટરનેટિવ નોન કેમિકલ ફર્ટિલાઇઝર્સ. બજેટ 2023-24ની આ સ્કીમ છે અને જે છે એનો પીરિયડ છે 2023થી લઈને 2025, બરાબર છે. 22-23થી 24-25 પણ રફલી 23થી 25 યાદ રાખી શકો, જેથી તમે ઓપ્શનમાં તો ટીક કરી શકો. ત્યારબાદની એક ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે ગ્રીન ક્રેડિટ સ્કીમ. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ અંતર્ગત આવશે. જો ગ્રીન ક્રેડિટ સ્કીમ સાંભળીને કદાચ એવું લાગી શકે કે બની શકે કદાચ આ કોમર્સ મિનિસ્ટ્રી અંતર્ગત પણ આવતી હશે, પણ કોમર્સમાં નથી આવતી. એ એન્વાયરમેન્ટ મંત્રાલય અંતર્ગત આવે છે, પર્યાવરણ મંત્રાલય અંતર્ગત. અને જે છે એ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી અલ્ટરનેટિવ્સ અપનાવવા માટે જે છે એ કે વોટર કન્ઝર્વેશનનું જો કોઈ પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હોય કે કોઈ રિન્યુએબલ વિશે કરવા માંગતા હોય તો એના માટે જે છે એમને લોન મળે, એના માટેની આ સ્કીમ છે. ત્યારબાદ એક ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે સ્પેશિયલ આસિસ્ટન્ટ ટુ ધ સ્ટેટ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ 2023-24. તો આ સ્કીમ અંતર્ગત શું છે, બજેટમાં થઈ હતી કે જ્યારે પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને જ્યારે અમુક અમાઉન્ટ આપે છે તો એ જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જો એ અમાઉન્ટ વાપરે તો એમાં જે છે 50 વર્ષ માટે ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપવામાં આવે છે, બરાબર. તો આ એક ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હાલમાં પણ જીપીએસસીમાં એક ક્વેશ્ચન પૂછાયો હતો કે પર્યાવરણ મંત્રાલયે જે છે એ સોલર પેનલ માટે એક યોજના ઘડી છે. સોલર પેનલનો સામાન્ય રીતે યુઝ 100 વર્ષનો હોય છે. તો આ રીતે જે છે વર્ષ ઉપર પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની છે આ સ્કીમ અને જે છે 50 વર્ષ સુધી ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપવામાં આવશે અને 2023-24માં એની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ એક ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે સેવા ભોજ સ્કીમ. તો જ્યારે પણ જીએસટી લાગુ થયો ત્યારે જે પણ મંદિર હતા અથવા તો જે લંગર ચાલતા હતા તો એમનું કહેવું હતું કે ભાઈ અમે ફ્રીમાં જમાડીએ છીએ, બરાબર છે. હજારો લાખો જે છે આવતા હોય છે દર્શનાર્થી એનો, તો જે છે અમને જીએસટીમાંથી મુક્તિ મળવી જોઈએ. તો સેવા ભોજ સ્કીમ અંતર્ગત જે છે ગવર્મેન્ટે નક્કી કર્યું કે જે પણ જે છે એ ભંડારા છે અથવા જે કોમ્યુનિટી કિચન છે, બરાબર, કે જે વગર જે છે પૈસાએ જમાડતા હોય છે તો એમને જે છે એ જીએસટી અંતર્ગત છૂટછાટ આપવામાં આવે. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, જો નીચે જોયું સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, યાદ રાખજો કે જે એમાં ખર્ચ થશે અથવા જે પણ જીએસટીનો લોસ થશે 100% કેન્દ્ર સરકાર ભોગવશે. તો સેવા ભોજ સ્કીમમાં 2 સ્ટેટમેન્ટ પૂછાઈ શકે, હમણાં વચ્ચે પૂછાતા પણ ખરા કે એક તો કે જીએસટી સાથે જોડાયેલી છે તો કે યસ, અને બીજું છે કે એમાં સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે તો કે બરાબર છે. ત્યારબાદ એક છે સ્વામી ઇન્વેસ્ટમેન્ટ ફંડ SWAMIH, એનું ફૂલ ફોર્મ છે સ્પેશિયલ વિન્ડો ફોર અફોર્ડેબલ એન્ડ મિડ ઇન્કમ હાઉસિંગ. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની છે, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બનની નથી. જો નથી અમુક વચ્ચે એટલે કહું છું કારણ કે તો તમને યાદ રહેશે જલ્દી, તમે એક વખત વાંચી જશો એના કરતાં જે આ નથી તો ઓપ્શનમાં એ હશે તો તમને યાદ આવશે કે આ ના પાડી હતી. તો 2019થી છે અને એનો મેઇન આશય શું છે કે એવા પ્રોજેક્ટ જે હાઉસિંગ માટેના હોય ને અટકી ગયેલા હોય ફંડના કારણે તો એમને જે છે એ આપવું અને જેથી પૂરા થાય તો જે છે જે ઘર જે લોકોને લેવું છે એ લોકોનું સપનું પૂરું થાય. તો સ્વામી ઇન્વેસ્ટમેન્ટ ફંડ એના માટેની છે. તો આજે આપણે અહીં સુધી જોઈશું, બાકીની જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો પાર્ટ 2માં અને પાર્ટ 3માં 3 પાર્ટમાં જે છે આપણે છેલ્લા 6 થી 8 મહિનાની ઇમ્પોર્ટન્ટ સ્કીમ્સને પૂરો કરવાનો ટ્રાય કરીશું. થેન્ક યુ. જય હિન્દ.